દ્વારકાથી ખંભાળિયામાં પીજીવીસીએલ સામે રોષ. ખેડૂતોએ પીજીવીસીએલની ટીમનો ઘેરાવ કર્યો. સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામમાં ખેડૂતો એકત્ર થયા. પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી. વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો. તાત્કાલિક વીજ પુરવઠો આપવાની ખેડૂતોની માંગ છે. પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી. જોકે વીજ પુરવઠો ન મળતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. ખેડૂતોએ ટીમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો. તેમની માંગ છે કે વીજ પુરવઠો આપવામાં આવે. સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામના ખેડૂતો એકત્ર થયા. આજે 6 મહિનાથી જ્યારે ટીસીના વાકે, મીટરના વાકે અને ખાલી 4 જમ્પરના વાકે જો એ ખેડૂતને પૂરતો વીજ પ્રવાહ અને એનો જે પુરવઠો જેણે યોગ્ય કાર્યવાહી કરીને મેળવવાની માંગણી કરી છે. સામોર ગામે આશરે 200-300 ખેડૂતો એકહારે ભેરા થયા અને પીજીવીસીએલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट में मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो गस्टी विंड होगी वो 55 किमी के आसपास रहने का पूर्वानुमान है. બ્રિજને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેસની તપાસમાં એસીબીની ટીમ જોતરાઈ. જવાબદારો સામે એસીબીનો ગાડીઓ કસાયો. સરકારે સ્પેશિયલ એસઆઈટીનું ગઠન કરી એસીબીને બ્રિજ અંગે તપાસ કરવા સૂચન કર્યું હતું. એસઆઈટી ટીમમાં ડીઆઈજી મકરંદ ચૌહાણ, એસપી પરેશ ભેસાણીયા સહિત અન્ય 4 પીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરશે. આરએનબીના 5 અધિકારી ત્યાં એસીબીને રેડ કરી. અત્યાર સુધીમાં 2 કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરની સંડોવણી હોવાનું સામે આવ્યું. વર્ગ 1 અધિકારી કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલા અને કેબી થોરાટ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને એસઆઈટીએ તપાસ શરૂ કરી છે. આ અંગે એસીબી દ્વારા સંયુક્ત નિયામક શ્રી કે જે ડીઆઈજી કક્ષાના અધિકારી છે તેઓની અધ્યક્ષતામાં એક એસપી અને 4 પોલીસ ઇન્સ્પેક્ટરની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ આ અંગેની કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં આ તમામના જે રહેણાંકના કે તેઓની ઓફિસના સ્થળો છે તેના ઉપરની રેડ કાર્યવાહી કરવા માટે કોર્ટમાંથી જે કોઈ આદેશો મેળવવા પડે એ અંગેની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે.